સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત માનવી મંદિરના મહાન પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવન સ્વામી, રાપર મંદિરના મહાન પૂજ્ય સદગુરુ બાલકૃષ્ણ સ્વામી, સમગ્ર સંપ્રદાયમાં એ જે વડીલ આપણા ભાગ્ય કે આપણે આટલા જેણે સંપ્રદાયની અંદર સત્સંગની અંદર 9 દાયકાઓ સત્સંગમાં ખપાવી દીધા છે. સતાયુ એવા પૂજ્ય સનાતન સ્વામી, પૂજ્યપાદ માધવ પ્રસાદ સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો, સાંખ્યોગી માતાઓ, કેરેય પરિવાર, યજમાન પરિવાર, એમના સગા સ્નેહીઓ, કથાભિલાષ એવા બાળ, યુવાન, વૃદ્ધ, સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પવિત્ર માક્ષર માસની અંદર એક અદ્ભુત પ્રેમ ભક્તિનો આસ્વાદ માણવા માટે આપણે એકત્રિત થયા છીએ. 5 દિવસનું આ જ્ઞાન સત્ર સંપ્રદાયનું અલૌકિક કીર્તન, મહારાજને અતિશય પ્રિય એવું કીર્તન, જેને સ્વયં મહારાજે પ્રમાણિત કર્યું હોય એવું કીર્તન, એની જ્યારે કથા સાંભળવા માટે આપણે એકત્રિત થયા છીએ. ભક્તો, શાસ્ત્રો ઘણા હોય, કવિએ પોતાની કલ્પનાથી લખેલા હોય, શાસ્ત્રો ઘણા હોય, એમાં પણ શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી એ અલૌકિક છે, કંઈક જુદા છે અન્ય કરતા. શું કામ? તો કે એને સ્વયં સ્વામિનારાયણ ભગવાનને પ્રમાણિત કર્યા છે. કીર્તનો ઘણા હોય, સંત સાધુ પુરુષોના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો ઘણા હોય. આ છાપ થોડી આગળ મૂકી દો, કેમેરાની આગળ. ભક્તો, કીર્તનો ઘણા હોય, પણ એમાંય જેને મહારાજે પ્રમાણિત કર્યા હોય એવા કીર્તનનો આસ્વાદ માણવો. ભક્તો, એ સ્વાદની અનુભૂતિ, એ પ્રેમ રસની અનુભૂતિ એ આપણે આ 5 દિવસ સુધી કરવાની છે. સૌથી પહેલા ભક્તો, આપ બધા સુપેરે પરિચિત છો. સંપ્રદાયનું અજોડ કીર્તન મહારાજે પ્રમાણિત કર્યું, ગઢડા મધ્યનું 48મું વચનામૃત. મહારાજે વંદુના પદ પ્રેમાનંદ સ્વામી વંદુની ગરબી ગાઈ મહારાજે રાજીપો વ્યક્ત કર્યો. એ વચનામૃતને પછીથી સાંભળશું. પણ પ્રેમાનંદ સ્વામી, જે પ્રેમાનંદ સ્વામી
આ પદના રચયિતા છે એની થોડી પૂર્વ ભૂમિકા જાણવી માણવી જરૂરી છે. ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ, આપણને આવા સંત રત્ન પ્રાપ્ત થયા. એ પ્રેમાનંદ સ્વામીનો જન્મ વિરમગામ તાલુકાનું ઓગાણ ગામ, બ્રાહ્મણ કુળ, પિતાનું નામ સૂરજરામ, માતાનું નામ સુનંદા દેવી. સુનંદા દેવીની કુખે બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થયો, પણ જન્મ એમાં બ્રાહ્મણ કુળમાં જન્મ હોય એટલે સહજમાં થોડું જ્યોતિષનું જ્ઞાન હોય, શાસ્ત્રોનું જ્ઞાન હોય. એટલે પિતાએ એ બાળકના હાથમાં રેખાઓ જોઈ. બાળકની મુખાકૃતિ કઈ જુદી હતી. ઘણી વખત એવું હોય ભક્તો, બાળકનો જન્મ થાય એટલે માણસ શું જોવે, કોના ઉપર ગયો છે. માનો અણસર આવે, બાપનો અણસર આવે. પણ આ તો મુક્ત છે, એને કે દુનિયાના માણાનો અણસાર ન હોય. એને કોઈ દુનિયાના માણાનો અણસાર ન હોય. આ મૂર્તિ જુદી, બાળકનું કંઈક રૂપ જ જુદું. એટલે હાથમાં ચિહ્નો જુદા હતા. જ્યોતિષ શાસ્ત્રમાં એવા બાળકો લાખો કરોડોમાંથી ભાગ્યે જ જન્મતા હોય. ઈશ્વર ઈચ્છાથી, ઈશ્વર કૃપાથી એવા ચિહ્નો હતા. પણ ભક્તો, આ વાત પ્રેમાનંદ સ્વામીની નથી, આ વાત મારી ને તમારી છે. હું ને તમે પણ ઘણીક વખત હાથમાં આવેલું કોઈકના શબ્દે છોડી દઈએ છીએ. એ સૂરજરામ સગા સંબંધીઓ આવે, એમાંથી કોઈકના મુખમાંથી શબ્દ નીકળ્યો કે બાળક તારું નથી. આ બાળક તારું નથી. આ શબ્દ, પારકા શબ્દ ક્યારે પોતાનું ઘર ન હળગાવાય. પારકા શબ્દે પોતાનું ઘર ન સળગાવાય. પણ સૂરજરામે આ ભૂલ કરી નાખી. આ તારું બાળક નથી. અને હકીકતે છે ને એનું ક્યાં છે, આ તો મુક્ત છે. કર્મના સંબંધ જ ક્યાં છે. અને એ સૂરજરામ એની પત્નીને કહી દીધું, કાં તું નહીં ને કાં બાળક નહીં. કાં તું નહીં કાં બાળક નહીં. એ જૂનો જમાનો. શું કરવું? માં રડતી આંખે બાળકનો ત્યાગ કરવા માટે વિવશ બન્યા. ક્યાં મૂકવું? કપડામાં વીંટી આ પરિવાર સમયાંતરે અમદાવાદમાં સ્થાયી થયેલો. ક્યાં મૂકવું બાળકને? માનો જીવ ન ચાલે. પણ એક બાજુ પતિનો કઠોર નિર્ણય, કાં તું નહીં કાં બાળક નહીં. બાળકને કપડામાં વીંટી અને દરિયાખાનના ઘુમ્મટમાં ત્યાં બાળકને મૂકી આવ્યા છે રાતે. એ બાળકને મૂકતી વખતે એ સુનંદા દેવી એનું કરુણ આક્રંદ હતું. પણ એ દિવસે સૂરજરામનું હૈયું પીગળ્યું નહીં. ભક્તો, વહેલી સવારે સંપ્રદાયનો ઇતિહાસ છે. એ ડોસાતાઈ દરરોજ નમાજ અદા કરવા આવે અને એને કોઈ સંતાન નહોતું. એટલે ખુદા તાલાને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, હે અલ્લાહ, એક બાળક
તારો બંધુ મને દઈ દે, મારા ઉપર એટલી કૃપા કરી દે. અને એમાં અચાનક એ વહેલી સવારે બંદગી કરવા જાય અને ત્યાં એ દરિયાખાના ઘુમ્મટ પાસે બાળકને જોયું એટલે તરત જ એ ડોસાતાઈ ખુશખુશાલ થઈ ગયા. ખુદાએ મને બાળક દીધું. આ બાળકનું રૂપ, આ બાળકની કાંતિ કંઈક જુદી હતી. જાણે કે એમાં ખુદાની ઝાંખી થતી હોય. નામ રાખ્યું નૂરતાઈ. ખુદાનું નૂર જેમાં છે, તેજ જેમાં છે, ઓજસ જેમાં છે. ક્યાં જન્મ, ક્યાં ઉછેર થયો. અને ભક્તો, કેટલી કઠણાઈની વચ્ચેથી એ પ્રેમાનંદ સ્વામી પસાર થયા હશે. આ એ પ્રેમાનંદ સ્વામી છે ભક્તો. સાધુ થયા પછી એને પંગતમાં બેસવામાં નહોતા દેવાતા. હો, પ્રથમ તો સાધુ મુસલમાન છે, સાધુ ન કરાય. ત્યાંથી વંટોળ ચાલ્યો સાધુ સમાજની અંદર. મહારાજે સભાની અંદર પૂછ્યું, તમારે કોઈને વાંધો છે મેં પ્રેમાનંદ સ્વામીને સંત કરીએ? કોણ બોલે? તે વળી કોઈ કે સલાહ દીધી, મહારાજ સાધુ કરો એમાં અમને કંઈ વાંધો નથી, પણ પછી હવે વર્ણ અને આશ્રમ તો જોવું પડે કે નહીં, પછી પંગતમાં ક્યાં બેસે? મહારાજ કે વાંધો નહીં, પંગતની વ્યવસ્થા અમે કરશું, એને જમાડવાની વ્યવસ્થા અમે પોતે કરશું. મહારાજ પ્રતિદિન પોતાના થાળની પ્રસાદી પ્રેમાનંદ સ્વામીને જમાડે. મહારાજ પ્રેમાનંદ સ્વામી કોઈ સંતોના મંડળમાં નહોતા, એ સહજાનંદના મંડળમાં હતા, જ્યાં મહારાજનો પડછાયો મહારાજની સાથે જ હોય. એ પ્રેમાનંદ સ્વામી અરે સંતો પંગતમાં ન ભેળવે, કેવી કઠણાઈ હશે. પ્રેમાનંદ સ્વામી પ્રત્યે મહારાજને કેવો પ્રેમ હશે એની કલ્પના કરી શકાય. કે મહારાજ ધામમાં જઈને એના પેલા જીવબા લાડુબાને કહેલું, જીવબા ગોપીનાથજી મહારાજના થાળ કદાચ મોડા થશે તો ચાલશે, પણ આ પ્રેમાનંદ સ્વામીને જમાડ્યા વિના તમારે જમવું નહીં. અને એટલા માટે જીવબાએ એવી વ્યવસ્થા કરેલી કે ગોપીનાથજી મહારાજનો થાળ વળે એટલે પેલો પ્રેમાનંદ સ્વામી પાસે જાય, પ્રેમાનંદ સ્વામીને થાળમાંથી એ થોડું જે જોઈતું હોય પ્રસાદ લઈ લે પોતાના પાત્રમાં, પછી એ થાળ ભંડારમાં જાય કે સંતોની પંગતમાં પીરસાય. આવી વ્યવસ્થા જીવબાએ ગોઠવેલી. પણ એમાંય કોઈક કપડાં બદલાય પણ સ્વભાવ ન બદલાય. કોઈકનો અટકચાળો સ્વભાવ હશે. અને પૂંજાભાઈ કોઠારી હતા અને એને કાન ભંભેરણી કરી, જોયું પૂંજા, આ પ્રેમાનંદ કોઈ દી પંક્તિમાં જોયા? તમે દર્શન કરવા આવો છો કે નહીં? પંક્તિમાં અલગથી આસને જમે ગોપીનાથજી મહારાજનો થાળ. અને એ પૂંજાભાઈએ પ્રેમાનંદ સ્વામીના આસને પ્રેમાનંદ સ્વામી પાસે થાળ મોકલવાનો બંધ કરાવ્યો. પંગતમાં તો જવાનું નથી. સ્વામી 2 દિવસ ભૂખ્યા રહ્યા. અને જ્યારે જીવબાને ખબર પડી ને, હા, જીવબા આકડા થઈ ગયા, ઉતાવળા થઈ ગયા. પૂંજાભાઈ કોઠારી હતા ને, એને શું ખબર પડે? જીવબા એને કોઠારી પદમાંથી કઢાવી નાખ્યા. આ પ્રેમાનંદ સ્વામી જેનું હૈયું પ્રેમથી છલકાય છે. પ્રેમાનંદ સ્વામી એ કોણ છે એનું પ્રમાણપત્ર આપવા માટે મહારાજે કે તમે જે માનો છો એ મુસ્લિમ આ પ્રેમાનંદ સ્વામી નથી.
સ્વયં મહારાજ ઘણી વખત કીધું હશે, મહારાજ રાજીપો વ્યક્ત કર્યો હશે, પણ સાધુ સમાજને કેમ ભરોસો આવે? ભક્તો, એ પ્રેમાનંદ સ્વામી મહારાજના ઈચ્છાથી સૂરજરામ એના પૂર્વના પિતા એ ટેહલિયા બ્રાહ્મણ હતા. તેલ નાખતા નાખતા ગઢપુર આવી ચડ્યા. કોઈકે કીધું આમ આટા મારી કાંઈ નહીં વળે, ચપટી લોટ માટે આમ તેમ ફાફા મારવા એના કરતા દાદાના દરબારમાં જાઓ, ત્યાં બધું મળશે, તમારો ફેરો સફળ થશે. અને એ દિવસ હતો સંવત 1880 મહાવદ તેરસ. સંવત 1880 મહાવદ તેરસ નો દિવસ હતો. અને તેરસના દિવસે મહારાજ દાદાના દરબારમાં બિરાજમાન છે. સૂરજરામ ખભામાં જોડી, કપાળમાં બરાબર સિંદૂર અને એવો વેશ, માતાજીના પરમ ઉપાસક સભામાં આવ્યા. એટલે મહારાજે પૂછ્યું, આવો આવો બ્રહ્મદેવ, ક્યાંથી આવો છો? તો કે આમ તો આ દેહનું ગામ તો ઓગાણ છે, વધારે અમદાવાદમાં રહેવાનું. માતાજીના દર્શને નીકળ્યો હતો. એમ કરતા કરતા અહીંયા આવ્યો છો. કેટલું ભણ્યા છો? ગુજરાન કેમ ચાલે? તો કે ભણ્યા તો કાળા અક્ષર ને કુવાડે માર્યા. આજીવિકાનું માધ્યમ તો કે માંગી ખાઉં છું, ભિક્ષાવૃત્તિ કરીને જીવન ચલાવું છું. લોકો ની આગળ માતાજીના ગરબા ગાઓ, લોકો જે કંઈ પણ આપે એનાથી મારું ઘર ચાલે. મહારાજે હસતા હસતા કીધું, એમ તો અમને એક ગરબો સંભળાવો ને, એક ગરબો અમને સંભળાવો. અને ત્યારે એ સૂરજરામ, એ માડી તું તો પાવાની પટરાણી ભવાની માં, કાળ કારે લોલ, માજી તારું મુખડું જોઈને આજ મરોડ મટ્યો ચંદનો રે લોલ. એ માડી તારું મુખડું જોવાને કાળ આવે છે કુંવર નંદનો રે લોલ. માડી તારા ગુણ સાગરનો પાર પામે નહીં શેષજી રે લોલ. સૂરજરામે ગરબો ગાઈ સંભળાવ્યો. મહારાજને ઢાળ પસંદ પડી ગયો. ઢાળ પસંદ પડ્યો અને એ સમયે ભક્તો સભાની અંદર પ્રેમાનંદ સ્વામી બેઠેલા. ભક્તો, પ્રેમીનું લક્ષણ શું? એ હૈયું વાંચે, હૈયું વાંચે. મહારાજ એ દાદાના લગ્નમાં ગયા હોય અને ગામની ભાગોળમાંથી એમ નીકળતા હોય, જાન મહારાજ એ દાદાના જાનનું ગાડુનો સારથી બનીને મહારાજ ગાડું હંકારતા હોય અને ગામમાંથી વગડામાંથી પસાર થવાનો સમય આવે અને ભરવાડ લાકડીના ટેકે આ મલકતો ગાતો હોય, જાંબુડે જાઈશ માં ગાયલ, જાંબુડે જાઈશ માં, એ જાંબુડે જાતો જા જા, જાંબુડા તું ખાઈશ માં. આટલું ઈ ગાતો. મહારાજને એ રાગ પસંદ પડે. પ્રેમાનંદ સ્વામી સામે જુએ અને પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી પ્રેમીનું લક્ષણ, સોનેરી મોડિયું સુંદર, એ સોનેરી મોડિયું, સોનેરી મોડિયું ધર્મ કુંવરનું, એ સોનેરી મોડિયું ધર્મ કુંવરનું.
મહારાજની મુખાકૃતિ, મહારાજના હૃદયનો ભાવ જાણી જાય. અહીં કને જ્યાં આ સૂરજરામે જ્યાં ગરબો ગાયો ને, અને એ સમયે સભાની અંદર મહારાજને ડોલતા જોયા હો. પેલા સૂરજરામ ગરબો ગાય ને મહારાજ એની સાથે જાણે કે તાલ મિલાવતા હોય. એ માડી તું તો પાવાની પટરાણી ભવાની માં કાળ કારે લોલ. માડી તું તો પાવાની પટરાણી ભવાની માં કાળ કારે લોલ. માડી તારું મુખડું જોઈને હાજર મરોડ મટો ચંદનો રે લો. મહારાજની સાથે સુર તાલ મેળવતા જોયા ને પ્રેમાનંદ સ્વામીને થયું કે મારા પ્રભુને ઢાળ પસંદ પડી ગયો છે. અને ભક્તો પ્રેમાનંદ સ્વામી આસને જઈ અને એ ઢાળમાં જે મહારાજ જે ભાવમાં એ સમયે જે મોજમાં હતા, જે આનંદમાં હતા, ને મહારાજ જાણે ભજનની સાથે તાલ મિલાવતા હોય અને એવા ટાણે આવી રીતે ગરબો ગાયો. મહારાજ રાજીપો વ્યક્ત કર્યો. પછી એ ટેલિયા બ્રાહ્મણ સૂરજરામ મહારાજ કે રોકાવો રોકાવો ભૂદેવ રોકાવો, આગળ ક્યાં જશો? તો કે માંગી ખાનારા છીએ તો રોકાવ ને અહીંયા. સારું તમે કહો છો તો રોકાયા. અને બીજો દિવસ થયો અને બીજો દિવસ એટલે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1880 ના મહાવદી 14 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી. ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો. ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સભા ભરાઈને બેઠેલી હતી. જે ગઈકાલના દિવસે એટલે કે માક્ષર વદ 13 ના દિવસે જે સૂરજરામે જે ઢાળને કીર્તન ગાયું હતું, ગરબી ગાઈ હતી, મહારાજને રાગ પસંદ પડ્યો હતો. અને માક્ષર વદ 14 ના દિવસે પુનઃ સભા ભરાઈ છે. સૂરજરામ પણ સભાની અંદર બેઠા છે. એમના પત્ની સુનંદા દેવી પણ બહેનોની સભાની અંદર બેઠા છે. અને બરાબર એવા ટાણે મહારાજ અક્ષર ઓરડીમાંથી ચાખડીએ ચડી અને ચટચટ ચાકડીના ચટકે મહારાજ દરબારમાં આવ્યા. અને લીમડાની નીચે મંચ ઉપર ભક્તોને દર્શન આપી અને મહારાજ અહીં કને કીધું ક્યાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ મહારાજ હરિભક્તોની સભા હતી, મધ્યમાં આવી દર્શન આપીને ઉગમણા બાર ઓરડા પાસે જઈને મહારાજ ત્યાં બેઠા. લીમડા નીચે ન બેઠા, ત્યાં તૈયારી હતી પણ ત્યાં મહારાજ બેઠા નહીં. હવે એ સમયની શોભા એ પણ અહીં કીધું. શ્વેત વસ્ત્ર કંઠમાન શ્વેત કંઠી, તુલસીની શ્વેત કંઠી ધારણ કરી હતી, નવી હતી પાછી. અને મહારાજ જે આવ્યા ને ત્યારે મહારાજને રાજી કરવા માટે સભાની અંદર પ્રેમાનંદ સ્વામીએ હાથમાં સિતાર લીધો અને શરૂઆત કરી. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. એ જેને ભજતા છૂટે પંદ કે જેને ભજતા છૂટે પંદ કરે ભવ પા
પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો. એ જેને ભવ બ્રહ્માદિક દેવ, એ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રેલો. એ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રેલો. અક્ષર બ્રહ્મણાધાર કે પાર કોઈ નવ રહે રેલો. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ રહે રેલો. એ જેને શેષ સહસ્ર મુખ ગાય, એ જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ ને કહે રેલો. વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રેલો. વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રેલો. ઓનક શિખ પ્રેમ સખી નાનાથ, હે નખ શિખ પ્રેમ સખી નાનાથ રહો યુર રમી રેલો. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રેલો. એ જેને ભજતા છૂટે બંધ, એ જેને ભજતા છૂટે બંધ કરે ભવ પાર ને રેલો. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રેલો. અનુપમ સાર ને રેલો. અનુપમ સાર ને રેલો. અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ ગાવતા હતા. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નિરેલોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. બોલનાર કોણ છે? અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન, જેને અમારી મૂર્તિનું આવું ચિંતન થતું હોય એને હું શું ભેટમાં આપું? મારી પાસે કઈ ભેટમાં આપવા નથી, હું દંડવત કરું એને. ભેટ શું આપું? ભગવાન કે મારી પાસે જેને આવી રીતે મૂર્તિનું ચિંતન થતું હોય એને આપવા માટે મારી પાસે પણ કાંઈ નથી. મહારાજ કે શું? એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનની મૂર્તિનું ચિંતન થતું હોય ને એવી વાસના યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમ પદને જ પામ્યો છે. અને જેવા શ્વેત દીપમાં નિરન્ન મુક્ત છે
તેવો જ એ પણ નિરંડ મુક્ત થઈ રહ્યો છે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજ જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતી થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન ન થઈ શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ યુક્ત એવા જે આ સાધુ એની બાજુમાં રહેતો હોય ને ભેગો રહેતો ને એ ભાગ્યશાળી, એના મધ્ય પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે. આ દેહને મૂકશું પછી કોઈ રીતે જન્મ થવાનું નિમિત્ત તો નથી. તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈક નિમિત્ત કારણ ઉત્પન્ન કરીને સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. અને જે કીર્તનમાં કહ્યું તેવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ, કર્મ ને માયાના પાસ થકી મુકાયો છે. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. અને ભગવાન વિના બીજા વિષયનું ચિંતન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણવો. ભક્તો, આ વંદુના પદ પ્રેમાનંદ સ્વામીએ એ ગાયા અને મહારાજે એને અમે પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. એટલે ભક્તો, એક વાત તો સ્પષ્ટ છે, આ પદ ગવાતું હોય ને ત્યારે ભગવાન સિંહાસનમાં બેસી ન શકે. હા, બેસી ન શકે. મહારાજ જ્યારે પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હોય અને એટલો મહારાજ રાજી થાય, એટલા રાજી થાય ને વરસી પડે ને, આમ ખસકતા ખસકતા ઢોલિયાથી નીચે ઉતરી જાય. પછી આગળ છેક તમે બેઠા હો ત્યાં બેઠા હો તો મહારાજ પ્રેમાનંદ સ્વામીના હાથમાં સિતાર છે, આંખ બંધ છે, ખસકતા ખસકતા છેક પ્રેમાનંદ સ્વામીની એ સભા ચાલતી સભાની વચ્ચે ખસકતા ખસકતા પ્રેમાનંદ સ્વામીની આગળ પહોંચી જાય. આગળ પહોંચી જાય એમ નહીં, સ્વામીની આગળ ઘણીક વખત તો અદપ વારીને બેસી જાય મહારાજ. અને ઘણીક વખત મહારાજ ડોલે અને જેવો પ્રેમાનંદ સ્વામી એ હાથમાં સિતાર હોય, આંખમાં ચોધાર આંસુની ધારા વહેતી હોય, પ્રેમ મસ્તીમાં બુડેલા કીર્તન ગાતા હોય, પ્રેમાનંદ સ્વામી આંખ ખોલે ને ત્યાં મહારાજ પોતે ઓઢેલું ઉત્તરીય વસ્ત્ર પ્રેમાનંદ સ્વામીને ઓઢાડી દે. કેટલી પ્રેમ મસ્તી! એ પ્રેમાનંદ સ્વામી ભક્તો વંદુના પદ ગવાતા હોય ત્યારે ભગવાન સિંહાસનમાં ન બેસી શકે. મહારાજ કે અમે દંડવત કરીએ. અને જેને આવું ચિંતન થતું વંદુના પદમાં જેવું મહારાજનું પ્રેમાનંદ સ્વામીએ કહ્યું છે ને એ પ્રમાણે ચિંતન થાય ને તો ભક્તો, અહમ ભક્ત પરાધીનો તો ભગવાને કીધું છે શાસ્ત્રોમાં, પણ અહીં મહારાજ એક ડગલું આગળ ચાલ્યા. હું ભક્તને પરાધીન તો છું એવું તો કીધું, પણ એકને કીધું અમારી પાસે એની આપવા માટે કઈ રહ્યું નથી, હું તો એને દંડવત કરું. ભગવાન પાસે પણ આપવા માટે કાંઈ રહ્યું નથી. ભગવાન કે હું એને દંડવત કરું. ભક્તો, એવું અદ્ભુત આ પદ ગાયા પછી મહારાજ રાજીપો વ્યક્ત કરતા સૂરજરામ સામે દ્રષ્ટિ કરી. સૂરજરામને પણ થયું કે ગજબ તો છે હો સહજાનંદ સ્વામી, હું ગઈકાલે ગરબો ગાયો ને આજે એવા જ ઢાળના. સૂરજરામ પણ હલી ગયા હૃદયથી. મહારાજ સૂરજરામને કહે, સાધુને ઓળખો? મારા સાધુ છે. એ તમારા દીકરા કેટલા? કઈ સંતાન? અરે મહારાજ, આટલું બોલતા તો હૃદયમાંથી જાણે નિશાસો નીકળ્યો હોય, વલોપાત નીકળતો હોય, વેદના નીકળતી હોય એમ. સૂરજરામ, પ્રભુ
શું કહેવું? ભગવાને એક ફૂલ જેવું કોમળ બાળક મને ત્યાં આપ્યું હતું, પણ મેં એને ઠુકરાવ્યું. લોકના કહેવે કે આ બાળક તારું નથી. મેં બાળકને તરછોડી દીધું. કદાચ એટલે જ ભગવાને મને બીજું બાળક નથી આપ્યું. આટલું બોલતા બોલતા રડી પડ્યા. મહારાજ કે એ બાળક હોય તો ઓળખો. અરે મહારાજ, હવે ક્યાં મળે? આ દુનિયામાં ન હોય મહારાજ. એ વેરાન, એ કબ્રસ્તાન, દરિયાખાન, ત્યાં તો કૂતરા જીવ જંતુઓ ફાડી ખાધું હોય. એ હવે ક્યાં મળે? પણ હોય તો ઓળખો. પ્રભુ, એક વાત છે કે બ્રાહ્મણનું ખોડિયું એટલે મેં એના હાથમાં ધજા અને ચંદ્રના ચિહ્નો જોયા હતા. જ્યોતિષ ખરા ને? ધજા અને ચંદ્રના ચિહ્નો જોયા હતા. ભાલમાં રેખા જોઈતી, ભાગ્ય રેખા. એમ અહીં આવો જોઈ. બાજુમાં બોલાવ્યા. પ્રેમાનંદ સ્વામીને મહારાજ કહે, સ્વામી તમારો હાથ આમ કરો. પ્રેમાનંદ સ્વામીએ હાથ લાંબો કર્યો ને, તે સૂરજરામની આંખ પ્રેમાનંદ સ્વામીના હાથમાં સ્થિર થઈ ગઈ. એ જ ધજાનું ચિહ્ન, એ જ ચંદ્રમાનું ચિહ્ન. પણ મનમાં એમ થાય કે શું જીવતું હોય? હવે શું એ બાળક જીવિત હોય? માની શકાય? એ 2-5 દિવસનું બાળક હોય ને છોડી આવ્યા હોય ને એ હવે જીવિત હોય, કેમ માની શકાય? પણ ભૂતકાળમાં ઉતરી ગયા, જૂની યાદો આવી ગઈ, હૈયું ભરાઈ આવ્યું. હોય પણ ખરું. તમે ભગવાન છો, તમે કયો છો. મહારાજ ક્યાં આ એ છે. આટલું જે કીધું ને, સૂરજરામની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો. હું કેવો અભાગ્યો બાપ! મેં કેવો ગુનો કર્યો, કેવો અપરાધ કર્યો. ભગવાનની આગળ હાથ જોડીને ક્ષમા યાચના, પ્રભુ મારા અપરાધ માફ કરી દો. મહારાજ અપરાધની માફી માંગે. મહારાજ કે અમે કહ્યું ને, જેના કુખે આવા બાળકે જન્મ લીધો ને એ મા બાપ પણ ધન્ય છે. એ મા બાપ પણ ધન્ય છે. હવે મને પણ સાધુ કરો, મને પણ સાધુ કરો. અને મહારાજ કે નહીં, બસ આ ક્ષણને યાદ રાખજો, ઘરે રહી અમારું ભજન કરજો. અને ભક્તો, એ સૂરજરામ ઘરે ગયા. થોડા દિવસ થયા, એ પ્રેમાનંદ સ્વામીની સ્મૃતિ અને એ શબ્દો કાનમાં પડઘાતા હતા. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. દાદાના દરબારની અંદર પ્રેમાનંદ સ્વામીના મુખે પ્રેમાનંદ સ્વામી ગરબી ગાતા હતા. અને શબ્દો એ હૈયામાં રણકતા હતા, એનો નાદ થતો હતો. અને સામે મહારાજ એ સહજાનંદ સ્વામી એનું દર્શન થતું હતું. અને એ સૂરજરામને મહારાજ પોતાના ધામમાં તેડી ગયા. મહારાજે સભાની વચ્ચે કે આ સૂરજરામના દીકરા છે, બ્રાહ્મણ છે, મુસલમાન નથી. ભક્તો, ખુદ અનંત કોટી બ્રહ્માંડના નિયંતાને પણ પ્રમાણ આપવાનો પ્રસંગ આવે તોય જેને સ્વીકારી ન શકે. કેવી કઠણાઈ! પણ ભક્તો, આજે વાત કરવી છે આ પદ, આ 8 પદ. ભક્તો, દિવસ 5 છે, 50 હોય તો ઓછા પડે. દિવસ 5 છે, 50 દિવસની કથા કરીએ તો ઓછા પડે. કારણ શું?
પ્રેમાનંદ સ્વામી ભક્તો આ 8 પદની અંદર જે મૂક્યું છે એ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, સ્મૃતિ આદિ શાસ્ત્રો જાણે કે એનું દોહન કરી અને એમાં મૂક્યું હોય ને એક એક શબ્દે. કોઈ પણ પ્રારંભ થાય એટલે મંગલાચરણ હોય. ભક્તો જે સાંભળ્યું છે એના ઉપર ઊંડાણમાં નહીં જઈએ, પણ અમુક બાબતો તો એકદમ હૈયું ભરી દેવી છે, એના ઉપર એનો આનંદ માણશું. વંદન કરવાની વાત છે. નમસ્કારાત્મક મંગલાચરણથી પ્રારંભ કર્યો. સહજાનંદ ભક્તો, આ દુનિયામાં મંત્રોની જો વાત કરીએ તો સ્વામિનારાયણ મંત્ર પછી કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો એ સહજાનંદ છે. ગોળાઈ કથા હતી ત્યારે પણ પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીના શબ્દે એનો આનંદ માણ્યો હતો. ભક્તો, નંદ સંતોને સ્વામિનારાયણ મંત્ર પછી કોઈ મંત્ર ગમતો હોય તો એ સહજાનંદ છે. તમે કહેશો એમ કેમ કહી શકાય? એમ કેમ કહી શકાય કે મહારાજને સહજાનંદ બહુ ગમતું હતું? તો ભક્તો જુઓ, બ્રહ્માનંદ સ્વામી જે દિવસે દાદાના દરબારમાં આવ્યા, લાડુદાન ગઢવી 4 સંકલ્પ લઈને આવ્યા હતા. મહારાજે સંકલ્પ પૂરા કર્યા અને એના મુખમાંથી જે કીર્તન નીકળ્યું, પેલો છપઈ છંદ નીકળ્યો સમાધિ થઈ ત્યારે. અહી મચ અહી કચ અહી શુકર તનુ ધાર્યો, અહી બન નરસિંહ દુષ્ટ હર ના કંસ માર્યો, અહી વામન વપુકીન લીન પદતીન ભુવન ત્રય, અહી ફરસીધર રામ એહી રઘુપતિ કી જગ જય, એહી કૃષ્ણ બુદ્ધ ન કલંક એહી તેહી ભેટત ભ્રમ ભવટલે, એ કૃતનેક રૂપ લાડુ કહે સો યહ સહજાનંદ મિલે, એ કૃતનેક રૂપ લાડુ કહે સો યહ સહજાનંદ મિલે. લાડુદાન ગઢવી એટલે કે બ્રહ્માનંદ સ્વામી, નામ સાંભળ્યું છે સ્વામિનારાયણ, પણ એના હૈયામાંથી પહેલો શબ્દ કયો નીકળ્યો? કૃતનેક રૂપ લાડુ કહે સો યહ સહજાનંદ મિલે. પેલું કીર્તન નીકળ્યું મહારાજને સંબોધીને. હે આજની ઘડી રે ધન્ય, આજની ઘડી અમે નિરખ્યા સહજાનંદ ધન્ય, આજની ઘડી હે મેં નિરખ્યા સહજાનંદ ધન્ય, આજની ઘડી. સહજાનંદ. અરે ભક્તો, એ નિષ્કુળાનંદ સ્વામી સંપ્રદાયનું પહેલું શાસ્ત્ર યમદંડ, આધોઈનો ઇતિહાસ છે, આપણે જાણીએ છીએ. મહારાજે એને શાસ્ત્ર રચવાની આજ્ઞા આપી અને શાસ્ત્રની શરૂઆત કરે ને તો મંગલાચરણમાં સ્વામિનારાયણ નહીં હો, મંગળ રૂપ યનુપ સમરતા અગ સત્ય સુખ મળે, સો સહજાનંદ સુખ રૂપ જે ભજતા ભવ દુઃખ ટળે. મંગલાચરણમાં શું કીધું? સો સહજાનંદ સુખ રૂપ જે ભજતા ભવ દુઃખ ટળે. ભક્તો, ભક્ત ચિંતામણી મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. સહજાનંદ મુક્તાનંદ સ્વામી 14માની સભામાં હાજર જ છે, પણ ભક્તો એ મંત્ર પછી પેલું જો નંદ સંતો પરમંશોના હૃદયનો ઉદ્ગાર હોય, મંત્ર પસંદગીનો મંત્ર હોય તો એ સહજાનંદ છે. અને સંપ્રદાયનો પહેલો ઉદ્ગાર મહારાજને સંબોધીને ગવાયેલું પહેલું કીર્તન એટલે શું? તો કે ભક્તો કાલવાણીની અંદર મુક્તાનંદ સ્વામી એ મહારાજ દિયો પાખંડ મેલી
સતસંગ માન થાવું ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ છે દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. મહારાજને ઠપકો આપે ત્યાં તો સ્વામીની સાથે નાના સાધુ હતા, એને જ મહારાજે સમાધિ કરાવી. અને ભક્તો મુક્તાનંદ સ્વામી ને પાછું કયો મહારાજ, એ સ્વામી શું થયું જુઓ તો, નાડી જુઓ તો શું થયું, અચાનક સાધુ પડી ગયા. નાડી જુઓ તો નાડી હાથમાં જ ન આવે. સ્વામી ખાખરાના વનમાં ગયા. રામાનંદ સ્વામી કીધું, મુક્તાનંદ તમે ભૂલા પડ્યા, તમે ભૂલા પડ્યા, આટલી જે ટકોર કરીને. અને પછી જ્યારે સ્વામી વનમાંથી ફૂલ ભેગા કર્યા, પોતાના હાથે ચંદન ઘસ્યું, હાથે ચંદન ઘસી જ્યારે ફૂલની માળા પરોવી, રામાનંદ સ્વામીએ જે ગાદી ઉપર બેસતા ઉપર મેળા ઉપર મૂકેલી એ ગાદીને નીચે ઉતારી, પોતાના કપડાથી ખંખેરી અને ખંખેરી સાફ કરી અને મહારાજ બેઠા છે ને ત્યાં જઈ મહારાજનો હાથ ઝાલી, પ્રભુ પધારો આટલું કહી અને ગાદી પાસે લઈ આવ્યા. અને ગાદી ઉપર બેસવાનું કીધું ને તે મહારાજ આપણાથી ન બેસાય, આ તો ગુરુની ગાદી, આ તો ગુરુની ગાદી, આના ઉપર મારાથી કેમ બેસાય, આવું કહે. ત્યારે ભક્તો એ મુક્તાનંદ સ્વામી કે હવે તો હું ઓળખી ગયો છું, પણ મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી નીકળેલો ઉદ્ગાર, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. સહજાનંદ ભક્તો, વિધાત્રાનંદ સ્વામીએ સહજાનંદ નામ મંત્રના 231 કે 32 અર્થ કર્યા છે. સહજાનંદ મંત્રના કેવળ સહજાનંદ. વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સાર ને રે લોલ. સહજાનંદ ભક્તો, આપણો આનંદ કેવો છે ખબર છે? આપણો આનંદ, આપણે હમણાં મોજમાં છીએ, પણ આપણો આનંદ માયાના ટેકા વાળો છે. કેવો છે? આ માયાનો ટેકો ખસી જાય તો આનંદ, હા, માયાના ટેકા વાળો આનંદ છે આપણો. મોજથી બેઠા હોય અને આવીને કહે કે તમારી ગાડી નથી દેખાતી બારે, આનંદ ગાય. માયાનો ટેકો, ગાડીના ટેકા માથે આપણો આનંદ ટક્યો છે, મકાનના ટેકા માટે, છોકરા છૈયાના ટેકા છે. અચાનક કોઈ ગુજરી જાય તો, હા, સહજ આનંદ. ભક્તો, આનંદ કંદ છે, સુખના સિંધુ છે, સહજમાં આનંદ આપનારા છે. અને એ સહજાનંદ મંત્રનો અર્થ એ નિષ્કુળાનંદ સ્વામી એ પુરુષોત્તમ પ્રકાશમાં કરતા કહે છે. સાંભળીએ શબ્દને. એવો નામનો છે પરતાપ રે, ધન્ય જે જન જપે આપરે. એવો નામનો છે પરતાપ રે, ધન્ય જે જન જપે આપરે. પૂર્ણ પુરુષોત્તમ સુખધામ રે, પૂર્ણ પુરુષોત્તમ સુખધામ રે. તેણે તાર્યું સહજાનંદ નામ રે, તેણે તાર્યું
નામ રે સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામમાં જાય રે સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામમાં જાય રે સહજાનંદ નામ જેને મુખે રે સહજાનંદ નામ જેને મુખે રે તે તો બ્રહ્મપુર જાશે સુખે રે તે તો બ્રહ્મપુર જાશે સુખે રે મુખે નામ ઉચ્ચારે રે તે તો પામી ગયા ભવ પાર રે મુખે નામ ઉચ્ચારે રે તે તો પામી ગયા ભવ પાર રે સજાનંદ નામા સમતારે રે સજાનંદ નામા સમતારે રે નથી પરિશ્રમ પારો તારે રે નથી પરિશ્રમ પાર ઉતારે રે સજાનંદ નામા જે ભજને રે તે તો પહોંચ્યા બ્રહ્મ સદને રે સહજાનંદ સહજાનંદ ગાતા રે સહજાનંદ સહજાનંદ ગાતા રે નથી ઘટણ એને ગામ જાતા રે નથી ઘટણ એને ગામ જાતા રે સહજાનંદ સહજાનંદ કહીએ રે જેને એથી પરમ પદ લઈએ રે સહજાનંદ સહજાનંદ કહીએ રે જાણે એથી પરમ પદ લઈએ રે જેને અખંડ એ ચિરટન રે જેને અખંડ એ ચિરટન રે તેને નારાય ભવાય રટન રે તેને નારાય ભવાય રટન રે એવો નામનો છે પરતાપ રે ધન્ય જે જન જપે આપ 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 સહજાનંદ નામની અંદર કેવળ સકાર કેતા સર્વે દુઃખ વામે રે હકાર સહ હકાર કેતા હરિધામ પામે રે જકાર કેતા જય જય જાણો રે નકાર કેતા નિર્ભય પ્રમાણો રે દકાર કેતા દદામાં દઈને રે પામે ધામ સજાનંદ કહીને
રે. અદ્ભુત સહજાનંદ ભક્તો, વંદુ સહજાનંદ રામાનંદ સ્વામીએ હા મૂળ મંત્ર પછીનો કોઈ ભગવાનને ઉપમા આપવી હોય એવું કોઈ નામ મંત્ર હોય તો એ સહજાનંદ છે. વંદુ સહજાનંદ રસ રૂપ. રસ આપણા માટે તો શેરડીનો રસ, લીંબુનો રસ એની વાત નથી. આ ભક્તો રસ, રસો હવૈષ, જેમાં બધા જ રસો રહ્યા છે એવા પરમાત્મા રસ. સાહિત્યના 9 રસ છે. માણસ દુનિયામાં 9 પ્રકારના હોય. કેટલા પ્રકારના? 9 પ્રકારના હોય. 9 પ્રકારનો માણસ આનંદ પામે છે. એમાં 9 પ્રકારનો આનંદમાં કેટલાકને શૃંગાર એટલે પુરુષ અને સ્ત્રીનો જે આનંદ છે એને શૃંગાર રસ કીધો. એક એ આનંદ હોય. પછી બીજો હાસ્ય, હા પેટ ભરીને હસ્યો, મોજ પડી જાય, હાસ્ય રસ. ત્રીજો કરુણ રસ. અને કરુણ રસ કોઈ પરિવારમાંથી સ્વજન વિદાય થયું હોય અને હૈયું વલોપાત કરતું હોય એ રસ કરુણ રસ છે. રૌદ્ર રસ, હા ક્યાંક એવું કર્મ થતું હોય ને આપણું હૈયું ઉગ્ર બની જાય, રુદ્ર રૂપ ધારણ કરી લે. ક્રોધ, દંડ દેવા માટે ઉત્સુક, આવેગ આવી જાય, એ રૌદ્ર રસ છે. ભયાનક, ભય ઉપજાવે, હા એ રસ ભયાનક, અદ્ભુત, જે આપણી મનોકલ્પનાથી બહાર કોઈ ઘટના હોય જોવા મળે, વાહ વાહ શું અદ્ભુત, અદ્ભુત રસ. બીભત્સ, વિચિત્ર મોઢો, આવું શું કરતા હશે, બીભત્સ રસ કહેવાય. અને શાંત રસ. મહારાજ રસરૂપ મૂર્તિ છે. 9 રસ ભગવાનમાં છે. 9 રસ ભગવાનમાં છે. રસ ભક્તો, આ રસ શબ્દ અને રૂપ, રૂપ અને સ્વરૂપમાં શું ફરક કિશોરભાઈ? રૂપ અને સ્વરૂપ એક જ થાય? રૂપ અને સ્વરૂપ ભક્તો, કોઈ ખેડૂત હોય અને ખેતરમાં કામ કરો ત્યારે તમારા કપડાં કેવા હોય? જુદા હોય, બરાબર ને? મેલા ગેલા હોય, ફાટલા તૂટલા હોય. પછી એ જ તમે કામ પતાવીને ખેતરમાંથી ઘરે સાંજનો સમય આવો, નાહી ધોઈને પછી કેવા કપડાં હોય? જુદા હોય. પછી વળી ક્યાંક જવાનું થાય કોઈકના ઘરે તો વળી જુદા હોય. માંડવી આવવાનું થાય તો એનાથી જુદા હોય. પછી વળી કોઈકના લગ્ન પ્રસંગમાં જવાનું થાય તો એનાથી જુદા હોય. પછી નજીકમાં સંબંધી ભાઈના લગ્ન હોય તો વળી એનાથી જુદા હોય. અને પોતાના લગ્ન હતો, હા તો એનાથી જુદા હોય. હીરો મારું ઝગમગ ઝગમગ થાય, હા એનાથી જુદા હોય વસ્ત્રો. વ્યક્તિ એક છે પણ કપડા સમય સ્થિતિના આધારે બદલાયા. વ્યક્તિ એક જ છે, કપડા બદલાયા એટલે રૂપ બદલાયું એનું, પણ સ્વરૂપ એક. ભૂમંડળ ઉપર જેવો સમય, જેવી જરૂરિયાત હોય ને એવા ભગવાન રૂપ ધારણ કરે, અવતાર. જેવો સમય જેવી જરૂરિયાત. હિરણ્યકશિપુ વરદાનના પડીકા ભેગા કર્યા હોય કે હું રાત્રે ન મરું, દિવસે ન મરું, ને લીલાથી નહીં, સૂકાથી નહીં, માણાથી નહીં, પશુથી નહીં, તો ભગવાન અમુરું એની કલ્પનાથી બહારનું રૂપ બનાવીને આવે. આખું માણસ કલ્પના જ ન કરી, અડધું માણસ અડધું સિંહનું લ્યો રૂપ. એ જ પ્રભુ
હિરણ્યાક્ષ એનો ભાઈ હિરણ્યકશિપુને પૃથ્વી ઉપાડીને લઈ ગયો રસાતળમાં. હા, તો એવી જરૂર પડી તો મારા પ્રભુએ હા વરાહ રૂપ ધારણ કર્યું. કલ્પના કરો, આપણે વરાહ એટલે સામાન્ય બાહ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો ચામડાની આંખોથી તમારી વાડીમાં ક્યાંક ક્યાંક આવી જતા હશે, બરાબર. હવે એવું રૂપ તો મારો બાપે ધારણ કર્યું, મારા પ્રભુએ, અને એ પાછું એની સૂંઘવાની કળા કેટલી ગજબની. અને એ પ્રભુ સૂંઘતા સૂંઘતા પૃથ્વી ખોડી કાઢી અને આગળની બે દાઢ ઉપર હા રસાતળમાં જે હિરણ્યાક્ષ લઈ ગયો હતો એની સાથે યુદ્ધ કરી પૃથ્વીને લઈ આગળની બે દાઢ ઉપર અને એને પાણીની ઉપર છાણાની પેઠે તરતી મૂકી દીધી. છાણાની પેઠે તરતી મૂકી દીધી. અને એ સમયે ભાગવત વાંચો તો ખરા ખબર પડે, મૂળ ભાગવત. એ ભગવાને મારા પ્રભુએ વરા રૂપ ધારણ કર્યું. અને તમે જોયું છે ને એ વરાની આ જે ઉપરની જે કેસવાળી એમ તીખા એકદમ વાળ કેવા હોય, હા જોયા છે ને, એ કેટલા કેવા હતા લખ્યું છે ભાગવતમાં. પણ ભક્તો એ વરા ભગવાનના જે કેસ હતા ને એ દર્ભનું રૂપ ધારણ કરીને અત્યારે જોવા મળે છે, એવું કહેવાય. એટલે દાભડો પવિત્ર છે. બીજું પણ કારણ છે, બે ત્રણ બીજા કારણો છે. પણ જેવા સમય જેવી જરૂરિયાત હોય એવું રૂપ ભગવાન ધારણ કરે, બરાબર. પણ સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપ છે. ધામમાં જે બિરાજે છે સ્વરૂપ હતો. પણ ભક્તો આપણે ભાગ્યશાળી છીએ. આ દુનિયાના સૌથી કોઈ મોટા ભાગ્યશાળીઓ તો આપણે છીએ. આપણે રૂપ ને સ્વરૂપનો ભેદ પાડવો પડે એવો પ્રશ્ન જ નથી. શું કામ? જેવા ધામમાં બિરાજે છે એવા જ અહીંયા આવ્યા. હા, જેવા ધામમાં બિરાજે છે એવા પ્રભુ અહીંયા પધાર્યા. અને એટલા માટે ભક્તો તમે ધ્યાનથી જોશો વચનામૃત પ્રથમનું આ મધ્યનું મહારાજે પતિવ્રતાના અંગની વાત કરી. જે રૂપ પોતાને મળ્યું હોય, જે અવતાર સ્વરૂપ, એને વિશે પતિવ્રતાની ટેક રાખવી એમ તો કીધું. પણ એ રૂપ આપણે મળ્યું છે એ કેવું છે? આપણે જે મળ્યું છે એ રૂપ કેવું છે? એ સ્વરૂપ અને રૂપ વસ્તુતઃ ભિન્ન છે, પણ આપણને જે મળ્યું છે ને એ રૂપ અને સ્વરૂપ બંને એક છે. મહારાજે શું કીધું? અંત્યનું 31મું વચનામૃત. મહારાજ કે અમે એક આ વાર્તા કરીએ છીએ, થોડીક પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે. ને આ વાત અમે કોઈ દિવસ કરી નથી. પછી વળી મહારાજ નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યા છે, કોટી કોટી ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે, ને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે, ને તે આકૃતિમાંથી પોતે ભગવાન અવતાર ધારે છે, રૂપ ધારણ કરે જ્યાં જેવી જરૂરિયાત એવી. અને ભગવાન કેવા છે તો કે સ્વરૂપ કેવું છે તો કે ભગવાન કેવા છે તો ક્ષર અક્ષર થકી પર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને અક્ષર રૂપ એવા અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા છે. ચરણ કમળ જેના એવા છે. અને એવા જે એ ભગવાન તેજ, એવા એ જે ભગવાન તેજ દયાએ કરીને જીવના કલ્યાણની અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થકા તમારા સર્વની દ્રષ્ટિ ગોચર સાક્ષાતપણે વર્તે છે. સાક્ષાતપણે વર્તે છે. તમારી આગળ જે છે આંખ જુએ છે એ સહજાનંદ. માટે તે ધામમાં રહી મૂર્તિ, મહારાજ કહે છે પોતે ખુદ પોતાનું કહે છો, ધામમાં રહી જે મૂર્તિ અને પ્રગટ, તમે એને કૃષ્ણ કહો તો ભલે, આ પ્રગટ શ્રી કૃષ્ણની મૂર્તિ તમારી સામે જે બેઠા છે એ તેમાં અધિકપણે સાદૃશ્યપણું છે. તે શ્રી કૃષ્ણની મૂર્તિ તેના ધ્યાનનો કરતલ, એટલે કે મારા ધ્યાનનો કરતલ એમ કે છે મહારાજ. જે હોય તેની જે દ્રષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજા રૂપ વિષય માત્રમાં અતિશય વૈરાગ્ય પામીને તે ભગવાનના રૂપમાં જ લુબ્ધ થાય. પછી શું કીધું? ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ એ બેમાં લગારે ભેદ ન જણાય.
લગારે ભેદ ન જણાય. અને તે મૂર્તિ ને આ મૂર્તિની રૂપ અવસ્થા તે બરાબર જણાય. તે મૂર્તિ જેટલી ઊંચી છે, જેટલી પુષ્ટ છે, તેવી ને તેવી જ આ મૂર્તિ પણ જણાય છે. અને તેમાં ને આમાં એક રોમનો પર ફેર જણાતો નથી. અતિશય એકપણું જણાય. એવી રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી. તે મૂર્તિને આ મૂર્તિ એક જ છે. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બહાર કરે ત્યારે તો તેમાં ને એમાં લગાર ફેર નથી. ભક્તો આપણે ભાગ્યશાળી છીએ. ભાગ્યશાળી છીએ. ભગવાનના એક એક મારા પ્રભુનું એક એક તિલ અને ચિહ્ન અક્ષરધામમાં જે મહારાજની મૂર્તિનું તિલ અને ચિહ્નની જે વાત એ વંદુમાં કહેવાય છે. જે વાત પરથારામાં ધ્યાનના તિલ અને ચિહ્નની વાત કહેવાય છે. ધામમાં જે મહારાજ બેઠા છે એમાં ને આમાં એક જ છે. હા, મહારાજે લોયાના વચનામૃતમાં કીધું કે જેને વરાહ ભગવાનનું ઉપાસના કરી એનું ભજન કર્યું તો શું ભગવાન એને ધામમાં વરાહ રૂપે દર્શન આપે છે? હા, રૂપ કેવું એ પ્રશ્ન આપણે નહીં આવે. આપણે પ્રશ્ન જે મૂર્તિ ધામમાં છે એ જ મૂર્તિ જમણા પગના અંગૂઠામાં ઊભી રાતી રેખાનું ચિહ્ન છે. અહીંયા જુઓ અને ધામમાં જુઓ, બે રસરૂપ. અને ભક્તો સ્વરૂપની ઉપાસના છે ને જ્ઞાનીઓ કરે, રૂપની ઉપાસના છે પ્રેમીઓ કરે. ભક્તિ માર્ગમાં રૂપની ઉપાસના હોય. શેની ઉપાસના હોય? રૂપ. મીરા છે ને, મીરા ભગવાનના અનંત રૂપો છે, અનંત અવતારો છે. એમાંથી એક રૂપ કૃષ્ણને પકડ્યા છે. રૂપ. રૂપથી સ્વરૂપની યાત્રા થાય. સ્વરૂપની ઉપાસના, સ્વરૂપની વાત કરીએ, સચ્ચિદાનંદ રૂપ છે, જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા છે. ધ્યાન કેમ કરું લો, સચ્ચિદાનંદ છે, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય. કેવો આકાર ધારવો આપણે થાય કે નહીં કન્ફ્યુઝન. રૂપથી સ્વરૂપ સુધીની યાત્રા એ શ્રેષ્ઠ યાત્રા છે. સ્વરૂપની ઉપાસના કરનારો છે ને એ ભક્તોનું જ્ઞાન વૃદ્ધિ પામે પણ સમાધિ સુધી ન પહોંચે. તમે જોશો ઇતિહાસની અંદર પણ રૂપનો ઉપાસક નહીં, ભાવ સમાધિમાં ડૂબી જતા જોશો તમે. મૂર્તિને પકડનારો, એક રૂપને પકડનારો. અને એમાં આપણે ભાગ્યશાળી કે જે ધામમાં બિરાજે છે એ જ રૂપે મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ. અનુપમ, જેને કોઈ ઉપમા આપી શકાય નહીં. અનુપમ રૂપ જેવું. રૂપ તમારું રસિક સલુણા જોતા તૃપ્તિ ન થાય. ગુણ સાગર તારા ગુણ માલો ભાણી. ગુણ સાગર તારા ગુણ માલો ભાણી. તમ વિના પડ ન રેવાય. રૂપ તમારું રસિક સલુણા. રૂપ જેવું છે એને દુનિયામાં કોઈની ઉપમા ના આપી શકાય. કોઈની ઉપમા આપી જ ન શકાય એવું રૂપ. અનુપ, જેની ઉપમા ના આપી શકાય એવું. અને અહીં કને કહે છે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. ભક્તો આપણે બધા અત્યારે જેલમાં છીએ. ક્યાં છીએ? જેલમાં છીએ. હા કે ના તો કયો? જેલમાં છીએ કિશોરભાઈ.
કેદી છે બંધાયેલા છે હો, હાથ ને પગ ને બધું બાંધેલું છે મારું વાલું. તમને લાગે છે આપણે કેદી છે એવું? પણ છી મારું વાલું દેખાતી નથી સાંકળ ને ગજબની સાંકળથી બંધાયેલા છે. એવી સાંકળથી બંધાયેલા છે કે જેના એ સાંકળમાંથી એ જેલમાંથી છૂટવા માટે દુનિયાનો કોઈ માણસ મદદ જ ન કરી શકે. ત્યાં કોઈ લાગવગે ન ચાલે. એવી સાંકળ, કાળની સાંકળ છે, કર્મની સાંકળ છે, માયાની સાંકળ છે, બંધાયેલા છે. આ બંધન એટલું ગજબનું છે. કાળની સાંકળ. કોઈ ઈચ્છે કે હું ગરડો થાઉં? હા, થઈ ગયા ને. બાંધેલા છે કે એની કાળની સાંકળથી? કર્મની સાંકળથી બાંધેલા છીએ આપણે. આપણે તો સારું છે, ભગવાનની દયા છે એટલે સારી જગ્યાને આવો યોગ મળ્યો છે. પરિવાર પણ સારો મળ્યો છે, બધા ભગવાનનું ભજન કરનારા છે. પણ ઘણી જગ્યાએ એવા હોય કે પાકી ગયા હોય પરિવારમાંથી. હા હા, એવા પાકી ગયા હોય કે માંડ છૂટાય આમાંથી. માંડ છૂટાય એવા પરિવારમાં પછી ઘણા વિચારતો કે આમાં ક્યાં ભટકાણો, આ મને ક્યાં ભટકાણી, આવું એમ આવા ક્યાં સંબંધી મળ્યા મને, સારા હતો પણ કર્મની સાંકળથી બંધાયેલા છે. હા, જગ બંધનની જે જગ બંધનની જેલ તેને તોડવી બહુ મુશ્કેલ. જુઓ ને આ જગ બંધનની જેલ, જગ બંધનની જેલ તેને તોડવી મુશ્કેલ. જુઓ ને આ જગ બંધનની જેલ. પ્રેમ દાને પૈસો પગમાં પહેર્યું જડેલો. પ્રેમ દાને પૈસો પગમાં પહેર્યું જડે. સંતાન રૂપી હાથ કડિયું, સંતાન રૂપી હાથ કડિયું વિસીને પીડે. જુઓને આ જગ બંધનની જેલ રે, જગ બંધનની જેલ તેને તોડવી બહુ મુશ્કેલ. જુઓને આ જગ બંધનની જેલ રે. સાંકળથી બંધાયેલા છે. હા, બેડી બરાબર પગમાં નાખેલી છે પણ દેખાતી નથી સાંકળ. સમજ્યા ને? એક શેઠે બંગલો બનાવ્યો અને એવો આમ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ લખ્યો છે. શેઠની હવેલી તૈયાર થતી તો રોજ વિચાર કર્યો બસ હવેલી બની જશે અને પછી એને આમ બારેથી માણસો જતા હશે અને આ થાંભલો ત્યાં હું આમ ટેકો દઈને બેઠો હોઈશ અને માણસો કહેતા હશે વાહ શેઠ શું બંગલો બનાવ્યો હો. હા, માણસો આ બંગલાની પ્રશંસા કરતા હશે, મારી વાહ વાહ કરતા હશે. હવે આમ અભરખા જોયેલા બંગલો, પૈસા, આ બધું અભરખા જોયેલા અને એમ કરતા થયું એવું કે બંગલો તૈયાર થઈ રહેવા આવ્યો, થાંભલાને ટેકે દે એના ટેકો દઈને બેવે એના પહેલા તો કાળનું તેડું આવી ગયું. ગુજરી ગયા બાબા, શેઠ ગુજરી ગયા. એ પૈસો, બંગલો, એ સાંકળ કેટલી મજબૂત છે. ઈચ્છા રહી ને કે બંગલે ને આ થાંભલાને ટેકલે બેસવું છે ને. હા, તો કૂતરાનો દેહ આવ્યો લો. હવે કૂતરાનો દેહ આવ્યો તે પછી ઓલો થાંભલો હતો ને ત્યાં આવીને ઓટલે બેહ્યો. હા, એ થાંભલાના ટેકે આવીને બેહે અને ત્યાં પછી છોકરાની ઘરવાળી આવે, મું બગાડી જાય, વળી લાકડી લઈને ભગાડે. કરતું જાય બિચારું, પણ ગમે ત્યાં જાય. પણ હવે ઈચ્છા છે ને ભાઈ. પ્રેમ દાને પૈસો પગમાં બેડિયું જડે. સંતાન રૂપી હાથ કડિયું, સંતાન રૂપી
રચિયો મોહન દ્વાર દીધે રે ઓ વૈભવ રૂપી કિલો રચિયો મોહન દ્વાર હો કૃષ્ણારૂપી તાળું વાસ્યું કૃષ્ણારૂપી તાળું વાસ્યું આશાની કુટીએ દીધે દુનિયા જગબંધનની જય રે જગબંધનની જય રે તોડવી બહુ મુશ્કેલ દુનિયા જગબંધનની જય રે લોભ માનને ક્રોધ રૂપી સજડ પેરો મુકેલ રે લોભ માનને ક્રોધ રૂપી સજડ પેરો મુકેલ ઓ કામ રૂપી જેલર યાડો કામ રૂપી જેલર યાડો આઠે પહોરયું બે દુનિયા જગબંધનની જય રે જગબંધનની જય તેને તોડવી બહુ મુશ્કેલ દુનિયા જગબંધનની જય રે તોડવા સારું મોટા મોટા તેલ રે એ જેલને તોડવા સારું મોટા મોટા તેલ રે સોબરી પરાસર જેવા સોબરી પરાસર જેવા ભાગ્યા તા પાછળ પર પડે જુનિયા જગબંધનની જય રે જગબંધનની જય તેને તોડવી બહુ મુશ્કેલ જુનિયા જગબંધનની જય રે એ દિલને તોડવાનો છે ખરા કરીનો કેલ રે એ દિલને તોડવાનો છે ખરા કરીનો ખેલ દેવાનંદ કે પ્રગટ પ્રભુના દેવાનંદ કે પ્રગટ પ્રભુના શરણથી છે સહે દુનિયા જગબંધનની જય રે જગબંધનની જય તેને તોડવી બહુ મુશ્કેલ દુનિયા જગબંધનની જય દુનિયા જગબંધનની જય દુનિયા જેને ભજતા છૂટે ભવફંદ ભવફંદ ભક્તો કાળ કર્મ ને માયાનો ફાંસલો લાગ્યો છે એનામાંથી છૂટવું છે તો આગળની યાત્રા આગળના 8 પદની શરૂઆત તો કામ લાગે હા છૂટવું છે તો એના માટે કાળ કર્મ ને માયા અદ્ભુત દયાનંદ સ્વામીનું આ પદ અને એની અંદર ભક્તો આ જેલને તોડવા સારું મોટા મોટા મથેલ સૌ ભરી પરાશર જેવા ભાગ્યા તા એને પાછળથી પકડે સૌ ભરીને થઈ ગયું મારું વાલું આ સંસારમાં છૂટવા માટે નીકળ્યા હો 60,000 વર્ષ કાઢી નાખ્યા તપ કરીને પણ ત્યાંય જરાક મોકો મળ્યો ન મળ્યો ત્યાં ઝપટમાં આવી ગયા
છૂટવું હોય, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. સહજાનંદ મહારાજનું ભજન છે ને એ આ જેલમાંથી છોડાવે, આ જેલમાંથી છોડાવે, ભજન કરે ભવ પાર ને રે લોલ. વડતાલનું 14મું વચનામૃત. વડોદરાનો પ્રસંગ છે. વડોદરાના વાઘમોડિયા રામચંદ્ર એટલે કે રામચંદ્ર વૈદ અને વડોદરાની એક ઘટના એને નજર સામે જોઈતી. નજર સામે જોયેલી ઘટના એટલે કેવી ભયંકર ઘટના હશે. ભક્તો, બે બ્રાહ્મણ ભાઈઓ એના માટે જમીનની કંઈક તકરાર થઈ. હા, જેમ આપણામાં થતી હોય એમ જમીનની તકરાર થઈ અને એમાં હાથમાં જે આવ્યું ઉગામ્યું અને એમાં વેગમાં તો કઈ માપ ન રહે અને માથાના ભાગે વાગ્યું અને ભાઈ મૃત્યુ પામ્યો. એક તો બ્રાહ્મણ એટલે બ્રહ્મત્યા, બીજું તો કે સગો ભાઈ ભ્રાતૃ હત્યા. જૂનો જમાનો કાયદાઓ એવા હતા ને, હા, નાતબાર કરી દીધા. એની સંપત્તિ લઈ લેવામાં આવી, નાતબાર કરી દીધા. હવે ખાવાનું શું, પીવાનું શું? અરે એને કોઈ ગામમાંથી કોઈ વસ્તુ ના આપે, ઉધારી વેચાતી પણ ના આપે. ઉધારી તો વાત દૂર રહી. જીવન કેમ પસાર કરવું? જીવન કેમ પસાર કરવું પ્રશ્ન હોય ત્યારે હવે દૂર નદી કિનારે, અહીંયા ખેતી હતી એટલે ખેતીનો સ્વભાવ હતો ને પ્રકૃતિમાં હતું. નદી કિનારે જે પડતર જમીન પડી હોય એમાં શાકભાજી વાવે, ફળ વાવે અને એ વેચે. હવે એ ધંધા સાથે કોણ સંકળાયેલા હોય? મોટે ભાગે શાકભાજી વેચવાનું ધંધા સાથે કોણ સંકળાયેલા હોય? મોટે ભાગે, બરાબર ને? હવે હું બાજુમાં જ કામ કરતા કરતા રોજ પાણી, શાક બકાલાને પાણી વાળવું, આ તે કરવું. હવે એમ કરતા કરતા સેટિંગ થઈ ગયું ત્યાં જ, સમજ્યા ને? ત્યાં જ સેટિંગ થઈ ગયું. ત્યાં કને અહીંયા નાતબારા કર્યા તો ત્યાં ફિટ થઈ ગયા, બીજા ઘરવાળા કરી લીધા. બીજા ઘરવાળા કર્યા. હવે એ તો એને તો બધું ખપે, ખાવાનું બધું ખપે. હા, આ ખાવું આ ન ખાવું કઈ ભેદે નહીં. કુકડું બોકડું બધું આવી જાય એમાં. હવે એક તો બ્રાહ્મણ, જન્મ બ્રાહ્મણ, ભૂલ થઈ બ્રહ્મત્યા, ભ્રાતૃહત્યા લાગી, નાતબારા કર્યા. વળી ત્યાં ગયા તો હવે ક્યાં વર્ણનો ભેદે ન રહ્યો, ત્યાં વળી બીજે ક્યાંક પરણી ગયા. વર્ણાશ્રમની પણ વ્યવસ્થાનો ભંગ કર્યો. પરણ્યા તો વળી ખાવા પીવાનું કઈ ઠેકાણું રહ્યું નહીં. અને પછી એમાં વળી છોકરાઓનો બાલ બગીચો બીજો મોટો થઈ ગયો. પણ ભક્તો કેવું છે, સાધુ ત્યાંથી નીકળેલા અને એમાં દ્વેષી લોકોએ માર મારેલો સંતોને. મૂર્છા આવી ગયેલી, મૂર્છા આવી ગયેલી સાધુને. અને એ કોઈને થયું કે કોણ માર મારે છે. આમ જાણી અને જોવા ગયા તો કોઈ જગતના મહાત્મા, કપડાં તો સાધુના હતા પણ હૈયું શેતાનનું હતું. અને એ સાધુને મારતા જોયા, હાંક મારીને છોડાવ્યા સાધુને. પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યા. લઈ આવી બેભાન હતા એટલે પાણી છાંટ્યું, મોઢું ખોલીને પાણી પાયું. સાધુ થોડી વારે ભાનમાં આવ્યા, શરીર ઉપર શેક પણ કરેલો. ભાનમાં આવ્યા એટલે પૂર્વ બ્રાહ્મણ હતા એટલે જ્ઞાન તો હોય કે મેં સાધુને અભડાવ્યા. મારું તો જીવન એવું, પણ મેં સાધુને અભડાવ્યા. આટલો એને પશ્ચાતાપ થયો એટલે જે સાધુ જાગ્યા ને એટલે સાધુ કીધું કે મારી સાથે ચાલો, તમે વડતાલ ચાલો મારી સાથે. ભક્તો, એને કીધું કે મારા કર્મ કેવા, કર્મ કેવા. સગા ભાઈને મારાથી મરાઈ ગયો છે. મારી પાસે આશ્રમની કોઈ, રામચંદ્ર વૈદ્ય એટલે પૂછે, કોઈ કુપાત્ર જીવ જણાતો હોય ને એને પણ સમાધિ થઈ જાય. એનું કારણ શું? એ બધું ઠીક છે ને, બધું છોડી દો, મારી સાથે ચાલો. સાધુ એને વડતાલ લઈ આવ્યા અને ભક્તો સભામાં આવે. સભામાં આવે રામચંદ્ર વૈદ્ય એના આખા ઇતિહાસને જાણે. ભાઈઓમાં ઝઘડા થયા એ પ્રસંગ ઘટનાને જાણે, પછી નાતબારા કર્યા એ ઘટનાને જાણે. પછી માણસો હોય ને એ ચાંપતી નજર રાખ્યો.
કાઢી નાખે પછી શું કરે છે ને ક્યાં જાય છે. તો પછી ત્યાં નદી કિનારે બીજું ઘર વસાવ્યું એ જાણે. પછી ઘર વસાવ્યા પછી બધું પછી ખાવા પીવાના કઈ નિયમ ધર્મ નતા રહ્યા એ જાણે. હવે તો બધા લખણે પૂરો છે, બધું જાણે. અને એવા માણસને સાધુ એ વડતાલ લઈ આવે મહારાજ પાસે અને 4 આંખનું મિલન થાય. 4 આંખનું મિલન થાય અને એને સમાધિ થાય. કેમ માન્યમાં આવે? સહજાનંદનું ભજન કરે, સહજાનંદનું દર્શન કરે. કરે ભવ પાર ને રે લોલ. ભજન ભક્તો ભવફંદ છૂટી ગયા કર્મનું. નહીતર હવે ભ્રાતૃ હત્યા એનો હિસાબ ક્યાં ચૂકો, બ્રહ્મ હત્યાનો હિસાબ ક્યાં ચૂકો. અરે ખાવા પીવાના કઈ નિયમ નથી રહ્યા. કાળ કર્મ ને માયાની સાંકળમાંથી કેવળ ભગવાનના દર્શન માત્ર. જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પાર ને રે લોલ. સહજાનંદ. અને એટલા માટે પ્રેમાનંદ સ્વામીએ અદ્ભુત શબ્દો છે. સહજાનંદ हम तो एक सहजानंद सहजानंद गावे, हम तो एक सहजानंद सहजानंद गावे. हमारे मान स्वामी नारायण, हमारे मान स्वामी नारायण दूसरो न भावे. हम तो एक सहजानंद सहजानंद गावे, हम तो एक सहजानंद सहजानंद गावे. तप तीरथ साधन में स्वप्न नहीं जावे, तप तीरथ साधन में स्वप्न नहीं जावे. जैसे कोई ग्रोथ चांद छाछ को न पावे, जैसे कोई ग्रोथ चांद छाछ को न पावे. हमारे मान स्वामी नारायण हो, हमारे मान स्वामी नारायण दूसरो न भावे. हम तो एक सहजानंद सहजानंद गावे, हम तो एक सहजानंद सहजानंद गावे. सिद्धि मुक्ति कौन चावे, आणि मादी कयाष्ट सिद्धि मुक्ति कौन चावे. सबको पढ़ सहजानंद चरण चित लावे, सबको पाल सहजानंद चरण चित लावे. हमारे मान स्वामी नारायण, हमारे मान स्वामी नारायण दूसरो न भावे. हम तो एक सहजानंद सहजानंद गावे, हम तो एक सहजानंद सहजानंद गावे. सहजानंद जाप से दैताप को बुझावे, सहजानंद जाप से दैताप को बुझावे. इन्हीं के प्रताप से अपार गति पावे, इन्हीं के प्रताप से अपार गति पावे. हमारे मान स्वामी नारायण, हमारे मान स्वामी नारायण दूसरो न भावे. हम तो एक सहजानंद सहजानंद गावे, हम तो एक सहजानंद सहजानंद गावे. अगम निगम
निगम कठिन रहस्य हमें न समझावे, अगम निगम कठिन रहस्य हमें न समझावे, प्रेमानंद सार सुगम सहजानंद गावे, प्रेमानंद सार सुगम सहजानंद गावे। हमारे मन स्वामी नारायण, हमारे मन स्वामी नारायण दूसरो न भावे, हम तो एक सहजानंद सहजानंद गावे, हम तो एक सहजानंद सहजानंद गावे, हम तो एक सहजानंद सहजानंद गावे। ભક્તો અત્યાર સુધી જેટલા ધામમાં પહોંચ્યા છે એ કેવી રીતે પહોંચ્યા હશે, કઈ રીતે પહોંચ્યા હશે? તો કઈ રીતે પહોંચ્યા હશે એનું તો કે મને તમને જે મળી છે મૂર્તિ, એ મૂર્તિનું ભજન, એનું સ્મરણ કરવાથી એ પહોંચ્યા છે. આપણે કેવું હોય, અહીંયા તમે કોઈ કરોડપતિ બિલ ગેટ્સને બોલાવ્યા હોય તો બધા ડાયરી લઈને બેઠા હો, તમે પૈસાદાર કેમ થયા? એ સેમિનાર કરતા હોય ને તો બધા લખતા હોય તમારા જીવનનું એવું કયું સૂત્ર હતું કે કયું એવું સિદ્ધાંત હતો કે જેના કારણે તમે આટલા બધા પૈસાદાર થઈ ગયા, બધા લખે એના જીવનને. પણ કોઈ એ અક્ષર મુક્તોને પૂછે કે તમે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? કોઈ નારદ સંકાદિકને પૂછે કે અહીંયા સુધી જવાનો કોઈ રસ્તો ખરો, કઈ ઉપાય છે? તો એ તરત કહેશે સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ, જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લોલ. આ દુનિયામાં આગળ વધવા માટે આ એક જ રસ્તો છે, જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લોલ. મને ને તમને જે મૂર્તિ મળી છે એનું ભજન કરવાથી, એનું ભજન કરવાથી એ બધાને એ પદને પામ્યા છે. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહે રે લોલ, જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમ નેતિ કહે રે લોલ. વેદોની અંદર જે પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માની વાત કરી છે, એ વાત જેનું આ બ્રહ્માંડમાં કોઈ પાર લઈ ન શકે એવા એ ભગવાન માયાના ચક્કરમાંથી છૂટી, માયાના કિલ્લામાંથી છૂટી ત્યાં સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો છે. અને એ રસ્તો સ્વામી કહે છે, એ મૂર્તિ, એ ભજન, એ કયું? વર્ણવું સુંદર રૂપ અનુપમ, જુગલ ચરણે નમી રે લોલ, નખશિખ પ્રેમ સખી નાથ, રહો યુરમાં રમી રે લોલ. ભક્તો, આપણે પૈસાદાર થવા માટે બધા પ્રયાસ કરી, પણ અહીં કને દુનિયામાં શ્રેષ્ઠ જો કોઈ પદવી હોય, શ્રેષ્ઠ કોઈ સ્થાન હોય તો એ પરમ પદ છે, પરમાત્માનું ધામ છે. અને પદવી એ મુક્તની પદવી, બ્રહ્મરૂપની પદવી, ત્યાં સુધી જેટલા પહોંચ્યા છે, ત્યાં સુધી જેને જવું છે, એના માટે જે માધ્યમ, જે કરવું જોઈએ, જે મૂર્તિનું ધ્યાન, એની વાત પ્રેમાનંદ સ્વામી વર્ણવું સુંદર રૂપ અનુપ. ભક્તો, આજે કથાનો પ્રથમ દિવસ છે અને હવે મૂર્તિની યાત્રા શરૂ થશે. શું શરૂ થશે? આ તો હજી પ્રથમ પદ છે, ભૂમિકા છે. આ જે છે મળી છે મૂર્તિ કેવી છે એની વાત છે. હજી તો આપણે ખાલી તમે 1.5-2 કલાક દો, એમાં શું થાય લ્યો?
બરાબર. મળી છે મૂર્તિ કેવી છે એનો મહિમા કીધો, અને હવે જાણ્યા પછીનો સ્વાદ આવે. શું આવે? જાણ્યા પછીનો સ્વાદ આવે, આનંદ આવે. અને હવે એક એક અંગ, એક એક મહારાજના અંગની વાત પ્રેમાનંદ સ્વામી કહેશે. અને છેલ્લે દિવસે એટલે કે 8મું પદ પૂરું થાય અને હૃદયમાં મૂર્તિ ખડી થઈ જાય. હા, મૂર્તિ ખડી થઈ જાય એ આ વંદુ સહજાનંદ રસરૂપ 8 પદ એનો મહિમા ભક્તો આમ તો લગભગ બધાયના ઘરમાં ગવાતું જ હશે. ન ગવાતું હોય ને તો એટલું તો ચોક્કસ છે કે આ પદ ગવાતું હોય ને એના ઘરમાં દરરોજ મહારાજની પધરામણી થાય. કોની પધરામણી થાય? મહારાજ કીધું અમારથી રેવાય જ નહીં, અમે દંડવત કરીએ ને. હવે તમને અહીંયા પધરામણી કરાવી હોય ઘરે પધરામણી કરાવી હોય તો કેટલા સાધુ આવે? 2-4 આવે, બરાબર ને. પણ ભક્તો આપણા ઘરના સિંહાસનમાં ઠાકોરજી બિરાજમાન છે જ યદ્યપિ, પણ છતાંય વિશેષ પધરામણી કરાવી હોય તો જે ઘરમાં વંદુનો પાઠ થતો હોય, હા, એ જગ્યાએ પરાત્પર નારાયણની નિત્ય પધરામણી હોય અને હોય જ. અને ભક્તો આગળના પદની શરૂઆત આવતીકાલે થશે, પણ એક મજાની વાત એ છે આમાંથી ધ્યાન કેટલા કરો છો એ કયો. ખાલી સાંભળવાનું નથી, હોમવર્ક કરવું પડશે ને. નાણ બાબા ધ્યાન કરો. આખી તિલ ચિહ્ન એક એક અંગે અંગનું ધ્યાન કરો. કેમ કરો ભક્તો? મહારાજે પ્રથમના વચનામૃતમાં કીધું કથા વાર્તા રૂપી ચારો ચરીને મૂર્તિ રૂપી માળામાં વિરામ કરવાનો છે. મૂર્તિ રૂપી માળામાં વિરામ કરવાનો છે. ધ્યાન. અત્યારે ધ્યાન ઘટી ગયો મારું ને તમારું, આપણા બધાયનું. પ્રવચન વધી ગયા, પ્રયોગ ઘટી ગયા. સમજ્યા ને? પ્રવચન વધી ગયા અને પ્રયોગ ઘટી ગયા. પ્રવચન કરવાનું કહે તો સભા ગજાવી નાખે, પણ એ જે પ્રવચનમાં કીધું હોય પોતે કરવાનું આવે તો ઈ ન હોય. પ્રયોગ ઘટી ગયા એટલે કેવું હવામાં ખાલી ફેંકવા જેવું થઈ જાય. સમજ્યા ને? એટલે પ્રવચન વધી ગયા પણ પ્રયોગ ઘટી ગયા. એટલે હવે આપણે ખાલી કથા સાંભળવાની નથી, પ્રવચન નથી કરવાનું, એનો પ્રયોગ એ આપણે આગળના સત્રોથી ચાલુ કરશું. હવે શું ચાલુ કરશું? પ્રયોગ. એટલે હા, તમે તૈયાર થઈને જ આવો છો એટલે કંઈ બીજું વિચાર હોય, વાડીનું કામ હોય કે એ બધું એવું મનમાં લઈને ના આવતા, નહીતર પછી પ્રયોગમાં એ વાડી આડી આવશે. બરાબર ને? એટલે પ્રવચન અને પ્રયોગ એ બંને થિયોરિકલ અને પ્રેક્ટિકલ બંને ચાલુ થશે અને એનો આનંદ માણશું. સમય 9:20 થયો છે. આગળનો કાર્યક્રમ હશે તો સંભાળશું, નહીતર કથાને વિરામ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.